શેર માર્કેટમાં રોકાણની શરૂઆત કેવી રીતે કરવી એના વિશે આ વિડીયોમાં ડિટેલ્સમાં હું તમને માહિતી આપીશ અને તમને એક વસ્તુ કહેવા માંગીશ કે જો આજના સમયમાં તમારી પાસે ફક્ત 100 રૂપિયા છે ને તો પણ તમે શેર માર્કેટમાં રોકાણ સ્ટાર્ટ કરી શકો છો. મિત્રો, આ ચેનલ પર મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો જેની અંદર મેં તમને એક રીઝન આપ્યું હતું કે શું કામ દરેક ગુજરાતીઓને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, અને એ વિડીયોને અપલોડ કર્યાના ખાલી 2 દિવસની અંદર 1000 થી પણ વધારે ગુજરાતીઓએ જોઈ લીધો છે. તો મને ક્યાંક ને ક્યાંક ફીલ થાય છે કે મારી પાસે જે નોલેજ છે ને એ મારે ગુજરાતમાં બધા જ લોકોને આપવું જોઈએ, જેની મદદથી આપણા બધા જ ગુજરાતીઓ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને જેન્યુઅનલી રીતે અહીંયાથી સારી એવી રિટર્ન અર્ન કરે, જેનાથી પોતાની અને પોતાની વેલ્થ ક્રિએશન થઈ શકે. તો આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ હું તમને ગાઈડ આપીશ કે શરૂઆત કેવી રીતે કરવી. ખાલી 100 રૂપિયા હોય તો પણ તમે શરૂઆત કરી શકો છો. બધી જ 100% પ્રૂફ સાથે હું વાત કરવાનો છું. તો જો આ રીતના વિડીયો તમારે જોવા છે એજ્યુકેશનલ, તો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી શકો છો, જેનાથી મને મોટિવેશન મળે કે મારે તમારી માટે આવી રીતે વિડીયો જરૂર બનાવવો જોઈએ. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, લાઈફમાં જીવનમાં છે ને હાવ કેવી રીતે કરવું એ તો તમે ગમે ત્યાંથી શીખી શકશો, પણ જ્યાં સુધી તમારા ભેજાની અંદર વાય ક્લિયર નહીં હોય ને તો તમે આગળ વધવાનું તમને મોટિવેશન નહીં મળે. જેમ કે લોકો જોબ કરે છે, લોકો ભણે છે, કેવી રીતે ભણવું, કેવી રીતે નોકરી કરવી બધાને આવડે છે, પણ જ્યાં સુધી એની અંદર વાય મોટિવેશન નથી આવડતો ને કે હું શું કામ ભણું છું, હું શું કામ જોબ કરું છું, ત્યાં સુધી ત્યાં નેક્સ્ટ લેવલ ઉપર નથી જઈ શકતા. તો એવી જ રીતે શેર માર્કેટની વાત કરીએ ને કેવી રીતે કરવું એ તો તમને આ વિડીયોમાં ખબર પડશે, પણ એની પહેલા હું તમને 1 મિનિટમાં એ સમજાવી દઈશ કે વાય શું કામ કરવું જોઈએ. તો જો મારો પર્સનલ હું લાઈફમાં જ્યારે 2012માં મેં સ્ટાર્ટિંગ કરી જોબ કરવાની ને પછી 2013-14 થી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું ને, તો સૌથી પહેલા મારો વાય ક્લિયર હતો. અને આપણે જો એક હકીકત છે એને એક્સેપ્ટ કરવી પડશે, અને મારો જે કોડ છે એમાં ફિક્સ બેસ છે કે આપણામાંથી મોટા ભાગના ગુજરાતીઓ એક ગરીબ પરિવારમાં જન્મ લે છે, બરોબર? આ તો ફેક્ટ છે, એને એક્સેપ્ટ કરવું પડશે, બરોબર? તો મારો કોડ એ છે કે આ દુનિયામાં ગરીબ બનીને જન્મ્યા છે ને એમાં આપણો કાંઈ જ વાંક નથી, એમાં આપણી કાંઈ જ મિસ્ટેક નથી. પણ આ દુનિયામાં 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ કે 70 વર્ષ તમે જીવો છો અને ગરીબ વ્યક્તિ તરીકે મરો છો ને એ તમારો 100% વાંક છે. એટલે માઇન્ડમાં એ બેસાડી લ્યો કે ગરીબ પેદા થયો એમાં મારો વાંક નથી, પણ જો હું ગરીબ મરીશ ને તો એ મારો સૌથી મોટો વાંક છે કે ભગવાને જે મને આ અમૂલ્ય શરીર આપ્યો, આ મગજ આપ્યો, એ મેં પૂરો વેસ્ટ કરી દીધો. તો ટ્રાય કરવાનું છે કે જન્મ ઉપર આપણું કંટ્રોલ નહોતું, પણ આપણે મળશું ને એ પહેલા એક એવા વ્યક્તિ બનીને મળશું કે આપણે ખુદ ઉપર પ્રાઉડ ફીલ થાય કે આ જિંદગીને મેં વેસ્ટ નથી કરી, અને આપણી ફેમિલીને પ્રાઉડ થાય કે ના યાર ખરેખર જબરદસ્ત માણસ હતો, એણે એનું તો સારું કર્યું, સાથે સાથે આપણે બધાનું સારું કર્યું, બરોબર? આ સાયકોલોજીકલ. હવે પ્રેક્ટિકલ વાત કરું કે વાય શું કામ શેર માર્કેટ બધાય ગુજરાતીઓને કરવું પડે. તો સૌથી પહેલા છે કે મોંઘવારીને હરાવવા માટે. હવે આનું એક એક્ઝામ્પલ આપું. આજે 2025 ની અંદર જે વસ્તુ તમને 150 રૂપિયાની મળે છે, સેમ 2020માં એ વસ્તુ તમને 100 રૂપિયાની મળતી હતી, અને 2030 ની અંદર એ વસ્તુનો ભાવ 200 રૂપિયા થશે, 100% ગેરંટી સાથે લખી લો. આ તમે પણ અનુભવ કર્યો છે. તો મને એક વાતનો જવાબ આપો, 2020 ની અંદર જો તમારી સેલરી 50,000 હતી તો આજે 1 લાખ રૂપિયા થઈ છે? નહીં થઈ હોય. આટલું બધું હાઈક કોઈને પણ નથી મળતું. 2-3% હાઈક મળે છે, ચાહે બિઝનેસ કરો કે જોબ કરો. સેમ એવી જ રીતે 2030 ની અંદર 1 લાખના 2 લાખ થવાના જ નહીં થાય, પોસિબલ જ નથી, કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો, ડબલ 5 વર્ષની અંદર ઇન્કમ થવી પોસિબલ નથી. તો આને હરાવવા માટે તમે સ્ટોક માર્કેટનો યુઝ કરી શકો છો, ત્યાંથી રિટર્ન કાઢી શકો છો. કેવી રીતે કાઢવું એ તમને આગળ ડિટેલ્સમાં કહું. તો વાય સૌથી પહેલો પોઈન્ટ આ મગજમાં બેસાડો કે મારે મોંઘવારીને હરાવી છે એટલે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. નંબર 2 ઉપર શેર માર્કેટ, સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને કમ્પાઉન્ડિંગના પાવરનો યુઝ કરવા મળે છે. આ કમ્પાઉન્ડિંગ એટલે શું? તો આપણે ભણ્યા હશો ને 6ઠા-7મામાં આવતું હતું ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ. અને સિમ્પલ, જો આ ચેનલ ઉપર છે હું તમને એકદમ સારી રીતે સમજાવીશ કે 10 વર્ષના છોકરાને પણ તમે આ વિડીયો બતાવશો ને તો એ સમજી જશે કે તુષારભાઈ શું કહેવાને સમજાવવા માંગે છે. તો સિમ્પલ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ સમજાવું કે આજથી લઈને જો તમે હર મહિને 5,000 રૂપિયા પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો ને, એ પણ રિસ્ક ફ્રી, કે એટલું બધું રિસ્ક નહીં રહે, તો આવનારા સમયમાં ખાલી તમને 12% રિટર્ન મળે ને. 12% રિટર્ન એટલે એકદમ ઈઝી છે. જેમ જેમ તમે આપણી ચેનલ સાથે જોડાશો તમને ખ્યાલ આવશે કે શું તુષારભાઈ તમે તો મારી લાઈફ ચેન્જ કરી નાખી, મારી આખી ફાઇનાન્શિયલ પ્લાનિંગને ચેન્જ કરી નાખ્યું.
તો હું તમને કહેવા માંગીશ કે ખાલી 12% પણ રિટર્ન મળે ને તો આવનારા 20 વર્ષ પછી તમારા 5-5 હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો ને હર મહિને 50 લાખ રૂપિયા બની જશે. શું કામ કે અહીંયા તમને વ્યાજનું વ્યાજ મળે છે. તો આની ઉપર પણ ડિટેલ્સમાં વિડીયો આવશે, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું, પણ અત્યારે આપણે બેઝિકની વાત કરીએ છીએ. તો આ 3 તમારા વાય ક્લિયર હોવા જોઈએ. સૌથી પહેલા મારો કોટ હંમેશા મગજમાં રાખજો. જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય કે પછી સ્ટડી કરતા હોય કે ગરીબ પેદા થયા છે પણ ગરીબ નહીં મળ્યા. નંબર 2 ઉપર મોંઘવારીને બીટ કરવી છે ને નંબર 3 ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ કે કમ્પાઉન્ડિંગનો પાવર યુઝ કરવો છે. એટલા માટે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું. બરોબર, આ ક્લિયર થઈ ગયું. હવે આપણે વાત કરીએ હાઉ, કઈ રીતે સ્ટોક માર્કેટની અંદર ફક્ત 100 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો છો. તો અહીંયા સુધી મજા આવી તો વિડીયોને લાઈક કરજો, પણ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં કે શરૂઆત કેવી રીતે કરીશ. તો જો મિત્રો, શેર માર્કેટની અંદર રોકાણની શરૂઆત કરવા માટે તમારો સૌથી પહેલા માઇન્ડ ક્લિયર હોવો જોઈએ. ક્લિયર કઈ રીતે હોવું જોઈએ કે આજના સમયમાં મોટા ભાગના લોકો જ્યારે શેર માર્કેટ, સ્ટોક માર્કેટનું નામ સાંભળે ને તો એના મગજમાં એક જ વાત આવે કે અરે યાર આ તો જુગાર છે, આનાથી તો દૂર રહેવું જોઈએ. પણ જેમ જેમ તમે મારા બધા જ વિડીયો જોશો ને તમને પણ મોટિવેશન મળશે કે લોકો વાતો સાવ ખોટી કરે છે. એકચ્યુઅલમાં શેર માર્કેટ શું છે અને હું તમને સિમ્પલ રીતે સમજાવું. શેર માર્કેટ એટલે શું? આમ તો જો કે એની ઉપર આખો 40 મિનિટનો વિડીયો મેં બનાવ્યો છે. એ વિડીયો જોયા પછી પણ માઇન્ડસેટ ક્લિયર થઈ જશે. આ ચેનલનો ફર્સ્ટ વિડીયો છે, ટાઈમ હોય તો ઈ જોજો. પણ હું તમને સિમ્પલ સમજાવું કે આપણે ભારત દેશની જે સારામાં સારી ને મોટામાં મોટી કંપની છે ને એ બધી જ એક જગ્યાએ જોવા મળે, એને કહેવાય શેર માર્કેટ. અને તમને જેમ પણ લાગે કે ભાઈ આ કંપની સારી છે, ફોર એક્ઝામ્પલ ડીમાર્ટમાંથી હું હર મહિને કરિયાણું ખરીદું છું, એટલે કે ડીમાર્ટ ગ્રો થાય છે તો હું ડીમાર્ટના શેર ખરીદી લો. હવે મને કહો આમાં શું જુગાર જેવું છે? કાંઈ ડીમાર્ટ ગ્રો થાય છે, ડીમાર્ટના શેર મને શેર માર્કેટમાં મળે છે ને ત્યાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. આ શું જુગાર છે? નથી. એટલે સૌથી પહેલા માઇન્ડસેટ ક્લિયર કરો ને. હા, બીજી મિથ બધાના મગજમાં હોય છે કે હું 1 લાખ રૂપિયા નાખીશ ને 1 વર્ષમાં 10 લાખ થઈ જશે. તો આ વસ્તુ નહીં, આ વસ્તુથી દૂર રહ્યો. એ તમારા 1 લાખ રૂપિયા જીરો થતા વાર નહીં લાગે. તો આ બધું શું છે હું આગળ સમજાવું, પણ સૌથી પહેલા માઇન્ડ ક્લિયર હોવો જોઈએ કે શેર માર્કેટ જુગાર નથી, આ એક બિઝનેસ છે. તમે ભારતની મોટી મોટી કંપનીમાં પોતાની પાર્ટનરશિપ લ્યો છો એના શેર ખરીદીને. સૌથી પહેલા આ ક્લિયર કરવાનું છે. નંબર 2 ઉપર ડોક્યુમેન્ટ. શેર માર્કેટમાં શરૂઆત કરવા માટે તમારી પાસે અમુક બેઝિક ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જેની અંદર નંબર 1 ઉપર છે આધાર કાર્ડ, પેન કાર્ડ, ને નંબર 3 ઉપર બેંક સ્ટેટમેન્ટ, જ્યાં તમે વહીવટ કરતા હોય, ચાહે સેવિંગ એકાઉન્ટ હોય કે કોઈ પણ એકાઉન્ટ હોય, સેલેરી એકાઉન્ટ પણ ચાલે છે. અને તમારું જો કરંટ એકાઉન્ટ હોય તો પણ વાંધો નહીં, કોઈ પણ એક બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ. પેન કાર્ડ ને આધાર કાર્ડની મદદથી તમે તમારું ડીમેટ પ્લસ ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરી શકો છો. નંબર 3 ઉપર આ ડીમેટ ને ટ્રેડિંગ એકાઉન્ટ શું છે? તો જેવી રીતે આપણી પાસે એક બેંક એકાઉન્ટ હોય, એની અંદર આપણે શું કરીએ? રૂપિયા જમા કરીએ, રૂપિયા ઉપાડીએ, યુપીઆઈ થી કોઈને પે કરીએ, આ બધું આપણે ક્યાં બેંક એકાઉન્ટમાં કરીએ. સેમ એવી જ રીતે આપણી પાસે એક ડીમેટ પ્લસ ટ્રેડિંગ એકાઉન્ટ હોય છે. ડીમેટ એકાઉન્ટ થી શું થાય? તમે શેર ખરીદી શકો, શેર વેચી શકો, આઈપીઓ માં એપ્લાય કરી શકો, મ્યુચ્યુઅલ ફંડમાં શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એના વિશે આગળ વાત કરી. પણ બેઝિકલી કોઈ પણ કંપનીના શેર ખરીદવા અથવા તો વેચવા માટે તમારી પાસે એક ડીમેટ એકાઉન્ટ હોય છે. પ્લસ ટ્રેડિંગ જે તમે જોવો છો ને, ઓપ્શન ટ્રેડિંગ, ફ્યુચર ટ્રેડિંગ, જેના વિશે આપણે આગળ વાત કરીશું. એની માટે તમારું ડીમેટ પ્લસ ટ્રેડિંગ એકાઉન્ટ એક જ જગ્યાએ ઓપન થઈ જાય છે. હવે બેંકો તો અલગ અલગ હોય. એચડીએફસી, યસ બેંક થઈ ગયું, કોટક બેંક થઈ ગયું, આઈસીઆઈસીઆઈ થઈ ગયું, બેંક ઓફ બરોડા થઈ ગયું, એસબીઆઈ થઈ ગયું. સેમ એવી જ રીતે અલગ અલગ બ્રોકર હોય છે. તો નંબર 4 ઉપર આપણે એક બેસ્ટ બ્રોકર સિલેક્ટ કરવાનો છે. પર્સનલી હું યુઝ કરું છું ધનનો. તો ધનની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં ક્લિક કરીને તમે તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. પ્લસ તમે જો મને રિક્વેસ્ટ કરશો ને કોમેન્ટ કરીને કે તુષારભાઈ એક પ્રોપર વિડીયો બનાવો કે ધનમાં ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ઓપન કરું, તો એની ઉપર એક વિડીયો આવી જશે. તો વાત કરું છું કે સારો બ્રોકર યુઝ કરો. હું ધન યુઝ કરું છું, એના સિવાય ઝરોધા છે, ગ્રો છે, એન્જલ વન છે, શેરખાન છે. પ્લસ બધી બેંકના પણ અલગ અલગ હોય છે, જેમ કે એચડીએફસી સિક્યોરિટી, તો ત્યાં પણ તમે તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. અને મોસ્ટલી બધા બ્રોકર જીરોમાં ફ્રીમાં તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકે છે. પણ જો એક સારો બ્રોકર તમે સિલેક્ટ કરશો ને તો ત્યાં ચાર્જિસ ઓછા લાગશે. ચાર્જિસ શેના લાગે કે તમે કોઈ પણ કંપનીનો શેર બાય કર્યો ને સેલ કરો તો પર ઓર્ડર 20 રૂપીસની આસપાસ ચાર્જ હોય છે. તો એક સારો બ્રોકર હશે તો ચાર્જિસ ઓછા હશે, પ્લસ સર્વિસ સારી દેશે. તમને એકાઉન્ટમાં કંઈ પ્રોબ્લેમ હશે તો એમાં હેલ્પ થશે. તો એક સારો બ્રોકર સિલેક્ટ કરવો જરૂરી છે. હવે મને કોમેન્ટ કરશો ને તો હું ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવું એની ઉપર ડિટેલ્સમાં વિડીયો લઈશ. હવે આપણી પાસે આ થઈ ગયું, ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ ગયું, તો કોંગ્રેચ્યુલેશન્સ. હવે તમે 100 રૂપિયાથી પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. પણ હવે સૌથી મેઇન સવાલ, તુષારભાઈ અહીંયા સુધી તમે મને લઈ આવ્યા, હવે શું હાથ મૂકી દેશો? મને કહો તો ખરી કઈ કંપનીના શેર ખરીદું?
તો ટેન્શન ન લ્યો, આવનારા વિડીયોઝમાં ડિટેલ્સમાં બધી જ કંપનીનું આપણે એનાલિસિસ કરીશું. પણ એની પહેલા તમારે જાણવું જરૂરી છે કે સ્ટોક માર્કેટમાં ખાલી શેરને બાય એન્ડ સેલ કરવું જ ઇનફ નથી. એના સિવાય પણ ઘણા બધા રસ્તા છે જ્યાંથી તમે તમારી વેલ્થ ક્રિએટ કરી શકો છો. કયા કયા રસ્તા છે ડિટેલ્સમાં વાત કરી લઈએ. સૌથી પહેલું ને સિમ્પલ, કોઈ પણ સારી કંપની લાગે, મેં ડીમાર્ટનું એક્ઝામ્પલ આપ્યું, ડીમાર્ટના શેર ખરીદી લ્યો. રિલાયન્સ થઈ ગયું, ટાટા થઈ ગયું, અદાણી થઈ ગયું, આ બધાના તમે શેર ખરીદી શકો છો. એના સિવાય નાની નાની ઘણી બધી કંપનીઓ હોય છે. આજના સમયમાં 7,500 સમથિંગ કંપની છે અને બીજી નવી નવી આયા કરે છે. સૌથી પહેલું શેર માર્કેટ, એના શેર ખરીદી લ્યો. નંબર 2 ઉપર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. મ્યુચ્યુઅલ ફંડ શું છે કે એક મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હોય છે જે બધા પાસેથી ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા લે છે. મેં કીધું ને કે 100 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ, તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. પ્લસ કોઈ પણ કંપનીનો સ્ટોક હોય છે જે 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયામાં પણ મળે છે, તો એ ખરીદી શકો. એટલે કે 100 રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો. નંબર 3, આઈપીઓમાં એપ્લાય કરી શકો. મેં જે કીધું ને 40 મિનિટનો વિડીયો બનાવ્યો છે, પણ ડિટેલ્સમાં સમજાવ્યું છે આઈપીઓ શું છે, કેવી રીતે કામ કરે છે, આખું સ્ટોક માર્કેટ કેવી રીતે કામ કરે છે. એ વિડીયો તમારો આખો નજરિયો ચેન્જ કરી દેશે. નંબર 4 ઉપર ETF માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ગવર્મેન્ટ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એના સિવાય ટ્રેડિંગ, જેનાથી તમારે દૂર રહેવાનું છે મારા ભાઈ. ટ્રેડિંગ સૌથી ખતરનાક છે. જે ઇન્ટરનેટ ઉપર તમે જોવો છો ને કે ભાઈ 1 લાખના 10 લાખ બનાવી લીધા, આટલા કરોડનો પ્રોફિટ કરી લીધો, આ બધું ટ્રેડિંગથી હોય છે, બરોબર. પણ મેં તમને જે જેન્યુઅન વાત કરી કે હર મહિને 5-5 હજાર રૂપિયા કમ્પાઉન્ડિંગ 50 લાખ કમાય, એ 50 લાખની વેલ્યુ થશે. પણ આ ટ્રેડિંગમાં તમે એક સમય 1 લાખ પણ કમાશો ને, એ ઝીરો સેમ ડે પણ થઈ શકે છે. તો ટ્રેડિંગથી દૂર રહેવાનું છે. ને આ ચેનલ ઉપર હું ટ્રેડિંગ ઉપર ઓછો ફોકસ રાખીશ, ઇન્વેસ્ટમેન્ટ ઉપર વધારે ફોકસ રાખીશ. પ્લસ તમને જે પણ શીખવાડવાનું મને જરૂરી લાગશે, પ્લસ તમે જે પણ વિષય ઉપર કોમેન્ટ કરશો ને એ હું તમને શીખવાડીશ, બરોબર. તો ટ્રેડિંગથી દૂર રહેવાનું છે. જો કે એ પણ એક બિઝનેસ જ છે, પણ એની માટે તમારે શીખીને કરવું પડશે. બાકીનું હું તમને શીખવાડી દઈશ, બરોબર. ટ્રેડિંગ પણ શીખવું હોય તો કોમેન્ટ કરજો, એ પણ હું તમને શીખવાડી દઈશ. પર્સનલી હું પણ ટ્રેડિંગ કરું છું ને ઇન્વેસ્ટમેન્ટ પણ કરું છું, બરોબર. તો આ બધા રસ્તા છે જે આપણે કરી શકીએ છીએ. હવે બેસિક ક્લિયર થઈ ગયું ને કે શું કામ સ્ટોક માર્કેટ કરવું, કેવી રીતે કરવું, ડીમેટ એકાઉન્ટ શું હોય છે, બધું બેસિક ઘણું બધું નવું જાણવા મળ્યું ને, તો વિડીયોને લાઈક કરી દો. અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવો છે જલ્દીથી કોમેન્ટ કરો, તો હું તૈયારી ચાલુ કરી દઉં તમારી માટે નવો વિડીયો બનાવવા માટે. બાકી વિડીયોને લાઈક કરો, બધા ગુજરાતી ભાઈઓ સાથે શેર કરો. ઓલો ફાલતુ રીલ્સ શેર કરવાની મજા આવે છે ને, તો આ વિડીયો શેર કરો, જેનાથી એ લોકોને પણ શીખવા મળે કે એકચ્યુઅલમાં સ્ટોક માર્કેટમાં શરૂઆત કેવી રીતે કરવી. તો મને આશા છે કે આજે મેં જે પણ તમને નોલેજ આપ્યું એ તમને ગમ્યું હશે. નેક્સ્ટ વિડીયોની અંદર હજી વધારે શીખવાડીશ ને પ્રેક્ટિકલ કરીને પણ બતાવીશ. એની માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક આવા જબરદસ્ત એજ્યુકેશનલ વિડીયો સાથે.